તો તમે પાણીપુરી ન ખાતા એવું અમે નથી કહી રહ્યા. આમ પણ અમે કહીશું ને તમે નહીં ખાવ એવું નહીં બને. તો પણ તમને બતાવીએ કે આખરે પાણીપુરી ખાશો તો શું થશે. જ્યારે ખરાબ પાણીપુરી ખાઓ તો સૌથી પહેલાં ડાયરિયાનો પ્રોબ્લેમ થાય. એટલે ડાયરિયાના પ્રોબ્લેમથી પછી દિવસ રાત તકલીફ રહેતી હોય છે. એ સિવાય પેટમાં ચાંદા પણ પડી શકે છે, કારણ કે ખરાબ મસાલો હશે તો એ પેટને બગાડશે. એ સિવાય સૌથી મોટો ફરક જે પડે એ પાચન ક્રિયામાં ગડબડ થઈ શકે છે. અને જ્યારે પાચન ક્રિયામાં ગડબડ થાય ત્યારે શરીરના અન્ય રોગ પણ જ્યારે પેટ સાથે સંકળાયેલા હોય, એટલે એવું કહેવાય કે જેની પાચન તંત્ર મજબૂત ન હોય તેને તમામ રોગ થતા હોય છે, કારણ કે શરૂઆત પેટથી જ થાય. એ સિવાય આંતરડામાં સોજો પણ આવી શકે છે. આ પાણીપુરી ખાવ એનો વાંધો નથી, પરંતુ અવારનવાર ખાવી, દર અઠવાડિયે ખાવી, ગમે ત્યાં ખાવી તો પછી પરિણામ આ આવશે. એ સિવાય પેટમાં દુખાવાની તકલીફ પણ ઊભી થઈ શકે છે. પેટમાં દુખાવાની સમસ્યાને પાણીપુરી ખાધા પછી લોકો ખૂબ જ ઇઝી લેતા હોય છે, પરંતુ તેને લેવાની એટલા માટે જરૂર નથી, કારણ કે પેટના દુખાવાથી જ પછી ડાયરિયા થવો કે પછી ચાંદા પડવા, સોજો આંતરડા પર આવવો, આ તમામ તેની સાથે સંલગ્ન છે. પાણીપુરીથી લીવર પણ ખરાબ અસર થઈ શકે છે. કોઈ પણ વસ્તુનું વ્યસન થાય જ્યારે તેને આપ સમયાંતરે કરતા રહો, એટલે પાણીપુરી પણ આવી ગઈ. અલગ અલગ લારીઓમાં આપ ખાવાના શોખીન હોવ છો અને તે કેવી રીતે બનાવતો હશે વ્યક્તિ તેની આપને જાણ નથી હોતી. ગમે ત્યાં ભૂખ લાગી એટલે 20 રૂપિયાની પાણીપુરી ખાવા ઊભા રહી ગયા, એવું ન કરવું જોઈએ. આપના જ સ્વાસ્થ્ય માટે છે. એ સિવાય કૃત્રિમ રંગ જો અંદર નાખવામાં આવે તો તે પણ આંતરડા માટે ખરાબ છે. હવે આ કૃત્રિમ રંગની વાતની સાથે સાથે અમે ક્વોલિટીની પણ વાત કરી રહ્યા છે. જ્યારે આપ કોઈ પણ જગ્યાએ ખાવાના આદી થઈ જાઓ તો ક્યારેક ને ક્યારેક તો આમાંથી કંઈક ને કંઈક આપને થઈ જ શકે છે, અને એટલા માટેનું ધ્યાન રાખવું જરૂરી છે. કૃત્રિમ રંગ તો એટલો ખતરનાક છે કે એ રંગને કારણે કેન્સર સુધી થઈ શકે છે. આપને તેનો અંદાજ જ ન હોય કે જે મસાલો આપ ખાઈ રહ્યા છો તેમાં કેટલી કૃત્રિમતા છે, અને તેને લીધે બ્લડ પ્રેશરની સમસ્યા પણ વકરી શકે છે. જો આપને બ્લડ પ્રેશર છે તો તે પણ અનઇવન થઈ શકે છે, કારણ કે બ્લડ પર તેની સીધી અસર થતી હોય છે જ્યારે કૃત્રિમ વસ્તુઓ, આપ ફેબ્રિકેટેડ વસ્તુઓ ખાતા હોવ છો ત્યારે. પૂરીને અનેકવાર વપરાયેલા તેલમાં તળાય છે અને તેને કારણે હૃદય માટે પણ નુકસાનકારક છે. હવે આ વાત તો દરેક વસ્તુને લાગુ પડે છે, કારણ કે આપ જે ફરસાણ પણ ખાઓ છો કે જે નાની મોટી વસ્તુઓ તેલની તળેલી બહારની ખાઓ છો તેનાથી તકલીફ થાય છે. તો પાણીપુરીમાં બેદરકારીને લઈને સવાલ પણ થાય છે. પહેલો સવાલ એ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારને શું સજા? અવારનવાર આ પ્રકારના સમાચાર અમે આપને બતાવીએ છીએ, અમે આપની ફિકર કરતા હોઈએ છીએ, ને એટલા માટે આપને ધ્યાન દોરી રહ્યા છે, સવાલો ઊભા કરી રહ્યા છે, જેથી કરીને આપની ફિકર કરતા શરૂ થાય. ફક્ત નમૂના લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ ફૂડ શાખા સંતોષ માની લેશે, કારણ કે કાર્યવાહી તો રિપોર્ટ આવ્યા બાદ થવી જોઈએ. જ્યારે કે આસપાસ ક્યાંય એ કાર્યવાહી દેખાતી નથી, તો પછી સવાલ ચોક્કસ છે કે આવા લોકો સામે કાર્યવાહી શું થાય છે એ પણ જણાવવામાં આવે. જ્યારે મીડિયામાં આવે, જ્યારે અમે આપને બતાવીએ અહેવાલ, ત્યારે નામ પૂરતી કાર્યવાહી થાય છે, અને ત્યારબાદ કદાચ કંઈ નહીં. દંડ ફટકારી દે એ વાત છે, પરંતુ દંડ ફટકારી દેવાથી કામ પૂરું થઈ જશે? એ વ્યક્તિ ફરીવાર એનું એક કામ કરશે એટલા માટે, કારણ કે તેને તેમાં નફો દેખાય છે, અને એટલે દંડ ફટકારી દેવાથી વાત નહીં પતે, એ પણ કોર્પોરેશને ધ્યાન રાખવું પડશે. ગંદી રીતે બનાવાતી પાણીપુરી બનાવનારા કેટલા છે તે પણ તપાસ થવી જોઈએ. ઠેર ઠેર, ગલી મોહલ્લામાં, 4 રસ્તે આપને પાણીપુરીની લારીઓ જોવા મળશે, અને એ તમામ લારીઓ પર ભીડ પણ જોવા મળશે. એટલા માટે જરૂરી છે કે આ તમામ લોકોની તપાસ થાય. શહેરમાં આવા લારી દુકાનો પર તપાસ કેમ નથી થતી? એક જગ્યાએ જ્યાં ઝડપાયું ત્યાં આપે પછી નામ પૂરતી કાર્યવાહી કરી, પરંતુ તેનાથી શીખ ક્યારે? અન્ય લોકોના ત્યાં તપાસ રેન્ડમલી કેમ નથી થતી? એ જ તો આરોગ્ય વિભાગનું, ફૂડ ખાતાનું કામ છે. તો સવાલ થવા સ્વાભાવિક છે. આરોગ્ય વિભાગ ફરિયાદ મળે પછી જ તપાસ કરશે, જે મેં તમને કહ્યું તે મુજબ, કારણ કે જ્યારે ફરિયાદ મળે ને તપાસ કરો એ બરાબર છે. રેન્ડમલી ચેકિંગ ક્યાં થાય છે? માત્ર તહેવારોમાં? અમે ગઈકાલે પણ આપને ફિકરમાં બતાવ્યું હતું કે રાજકોટના 7મ 8મના મેળાના રિપોર્ટ હવે આવ્યા છે. એટલે આ લાલિયાવાડી ચાલે છે, એટલે આ સવાલ કરવા પડે છે. જ્યારે વિડીયો વાયરલ થઈ જાય, સોશિયલ મીડિયાનો આ જમાનો છે, ત્યારે અચાનક ફૂડ શાખાની ઊંઘ ઉડે છે. ત્યાં સુધી તો એણે વેપાર કરી લીધો છે, ત્યાં સુધી એણે સેંકડો હજારો લોકોને પોતાનો પાણીપુરી હોય કે અન્ય સામાન હોય કે અન્ય કોઈ પણ ફૂડ હોય તે ખવડાવી દીધું છે. પરંતુ તેનું સમયાંતરે ચેકિંગ થવું ખૂબ જરૂરી છે, અને જો આ ચેકિંગ નહીં થાય તો પછી લોકોના આરોગ્ય પર સવાલ ઊભો થતો રહેશે.